હેઠળ ખૂણા પણ ચાલુ છે મિત્રો, એ પણ હું તમને બતાવું તો વિડીયો. તો રૂકો જરા, સબર કરો. આઈડી છે, શીલ છે અને સમજો મિત્રો આજે કંઈક સવારનો વ્યૂ આવો છે મિત્રો, જુઓ. અને આ છે આપણે 7 વીઘાના ઘઉં જે બીજ વાણીને આપણે મૂકી દીધા છે. હવે આને ફૂટવા ઓછામાં ઓછા 10-15 દિવસ જેવું લાગશે મિત્રો. ત્યારબાદ પછી આપણે ખાતર નાખીને અને પાણી ચાલુ કરીશું. અને આજનો સવારનો વ્યૂ જોવો મિત્રો, 3 વાગ્યા છે 7:45 અને આપણી વાડી સામે દેખાય, ઓયડી લીમડા અને લાઈન હોંહરવી દેખાય ને આપણી વાડી મિત્રો, ત્યાં આપણે ત્યાં રહેવાનું. અને આ છે આપણા એ 6-7 વીઘાના ઘઉં મિત્રો છે. અહીંથી ચાલુ થાય, અહીંથી તે ઠેઠ વહેલા છેટા હોય લાઇટના થાંભલા દેખાય ને મિત્રો, ત્યાંથી ઓડ કર્યા કેટલું પાળ્યું છે. ફૂલ લાંબો સાહ છે મિત્રો. અને આપણે બીજવાણી મૂકી દીધા છે, જુઓ. આવડા ઘઉં છે મિત્રો આપણા. અને હજી તમને બીજા બતાવું વિડીયોમાં, છેલ્લે સુધી બન્યા રહીજો. આપણા ઘઉં કેવા છે ને બીજા એ તમને હું બતાવી દઉં. તો બધા ખરખા મિત્રો એક સાથે કોરવણ કાઢી નાખેલું અને બીજી વખત બીજ વાણ્યા, એ પણ એક સાથે 2 દિવસ જેવી વાર લાગી મિત્રો. અને એ પણ બીજ વાણી નાખ્યા મિત્રો આવડા. અને હવે બીજા પણ છે આપણે કટકીના જે 2 વીઘાના, એ પણ બતાવું. અને એનાથી બીજા છે આખતારા, એ ત્રણ ખૂણા પણ ચાલુ છે મિત્રો, એ પણ હું તમને બતાવું. તો વિડીયો બન્યા રહેજો એન્ડ સુધી. વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. ચાલો તો મિત્રો આપણે પંપ ભરી લીધો છે અને અત્યારે હવે આપણે પહેલાં જઈએ છીએ મસ્ત મજાના. મસ્ત આજ તો ગાફા કાઢ નાખવા ખડના અને ઘઉંમાં રહેલા કૂપળા ખડના. તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે પંપ ભરીને. જુઓ મિત્રો, જે આમ જુઓ, આનો નાશ કરવો છે મિત્રો આપણે અત્યારે. મને દેખાતો હોય છે આ બધો શીલ છે, આવડો શીલ છે મિત્રો ઘઉંમાં. અને સાથે પણ રાયડી પણ છે, રાયડી શીલ અને બધાની આપણે દવા છાંટવાનું ચાલુ કરીએ. તો આમ જુઓ મસ્ત મજાના આપણે પહેલાં જઈ આપણો વાડીનો વ્યૂ મસ્ત. આ બાજુની સાઈડમાં પણ ઘઉં છે મિત્રો. તમે જુઓ આપણે સામે વાડીએથી પંપ કરીને આપણે આવ્યા છીએ અને હવે આપણે જઈ દવા છાંટવા માટે. તો ચાલો. અને થોડોક હમણાં પ્રોબ્લેમ છે મિત્રો, મને જરાક પણ મજા નથી, એટલા માટે હું વિડીયો નથી મૂકી શકતો. એ બદલ આભાર મિત્રો, ક્ષમા માગું છું તમારી આગળ. અને આપણે ઘણા દિવસો થયા મિત્રો આપણે બ્લોગ નથી બનાવ્યો. અને બીજી વાત, કારણ કે આપણે થોડાક હમણાં તંગીમાં થઈ, એટલે હમણાં કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. અને આજે મળ્યો છે તો એનો પૂરો લાહવો લેવી મિત્રો આપણે. ચાલો તો જુઓ મિત્રો, આપણે ફાઇનલી દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. અને તમે જોતા હશો આપણા આમાં રાયડી છે, શીલ છે અને સમજો મિત્રો રાય આવડીથી આપણે ઘઉં આપણે ભમરિયા આવવા મળ્યા છે. અને તમે જોતા હશો આમ જુઓ, આવા તો આપણે મિત્રો ઘણા વાવ્યા છે. માતાજીની ભગવતીની દયા છે. અને દુઃખની વાત એ છે કે આપણે ઘઉં બરાબર જાયમાં નથી મિત્રો. એનું કારણ છે કે આપણે કોરવણ કાઢીને આ ઘઉંને કોરવણ પાય અને તણાવવા દીધા મિત્રો. એટલે ઓછામાં ઓછા 1 મહિનો 10 દિવસ જેવું થઈ ગયું છે મિત્રો. એટલે બહુ તણાયા ને, એટલે ઘઉં ફૂટ તો પકડી, પણ ફિલહાલ છે ને મિત્રો મૂળિયેથી નબળા થઈ ગયા નીચેથી. એટલે એનો વિકાસ વૃદ્ધિ બહુ ઓછું થઈ ગયું મિત્રો. આપણે ખાતર નાખ્યું આમાં ઉરિયા 6 થેલી મિત્રો. ટોટલ 9.5 વીઘાના મિત્રો ઘઉં છે. આમ તમે જોતા હશો ફરતા. અને આ બાજુ પણ મિત્રો જોતા હશો. એટલે ફિલહાલ ઘઉં અત્યારે આપણા નબળા રહ્યા મિત્રો. એનું કારણ છે કે મૂળિયેથી હાવ એક મૂળે થઈ ગયા હતા. અને તેદુની તાણ મિત્રો 1 મહિનો 10 દિવસ જેવું થઈ ગયું મિત્રો. એટલે પાણી બહુ મોડું આવ્યું એના હિસાબે થયો. આની હારે
મિત્રો મારા આડોશી પાડોશીના ઘઉં છે ને પાળા ઢગ જેવો થઈ ગયા અને હજી પણ ભમરીએ પણ નથી આવતા મિત્રો. અને આ ઘઉં હજી વેતના થયા મિત્રો. અને ઉપર જતાં આ બધું આવું આમ જો મિત્રો વગેરે વગેરે જાતનું ખડ છે, કૂતેલું છે, કાળિયું ખડ, તરવ, પછી રાયડી બધું મિત્રો છે આમાં. એટલે એમ થયું કે આપણે દવા છાંટી દઈએ એટલે આ તો બધું બળતું થાય. મિત્રો અહીં કાંઈક મરી ગયું લાગે છે, કાંઈક પક્ષી મરી ગયું મિત્રો, કે પછી કૂતરો માર્યું હોય. ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, હજી ઘણું બધું હું તમને આગળ બતાવવાનો છું. ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ, થોડોક વિડીયો લાંબો પણ થઈ શકે છે મિત્રો. તો બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને પડખે બાજુમાં લાઇક કરતાની સાથે કોમેન્ટ પાસે એક હાઇપનું બટન હશે મિત્રો, હાઇપ કરીને અને પોઈન્ટ વધારજો મિત્રો. ચાલો